સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે। સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં વરસાદ થયો। લીંબડી ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। શિયાણી, પનાળા, જાંબુ, જોબાળા ગામે પણ વરસાદ થયો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ છે। આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે। સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ધોધમાર વરસાદ લીંબડી ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા ધરતીપુત્રોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। સંવાદદાતા સચિન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। સચિન, સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદી વાતાવરણ અને કમોસમી વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। ક્યાં ક્યાં થયો છે વરસાદ? વિસ્તારોમાં વરસાદ છે અને પડી રહ્યો છે। તેમાં ચુડા તાલુકા અને સાયલા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે અત્યારે। ધન્યવાદ। પોરબંદરના બરડા પંથકમાં કમોસમી વરસાદ થયો છે। રોજડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ખેતરોમાં ઉભા પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। તો સતત વરસાદ થઈ રહ્યો છે। પોરબંદરના બરડા પંથકમાં પણ 2 દિવસથી સતત વરસાદી માહોલ અને આજે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા ચેતન પાસેથી વિગતો પ્રાપ્ત કરીશું। ચેતન, પોરબંદરના બરડા પંથકમાં પણ આજે કમોસમી વરસાદને લઈને શું વિગતો મળી રહી છે? જી સોરલ, ચોક્કસની વાત કરીએ તો જે પોરબંદરના બરડા પંથક વિસ્તારની અંદર છે તે અનેક ગામોમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે। સિસલી ગામમાં એક વીજળી પડવાની પણ ઘટના ઘટી છે। તેની અંદર એક યુવાનનું મૃત્યુ પણ થયું છે। તો પોરબંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના ભાણવડ સુધીના વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે। સમગ્ર વિસ્તારમાં જે ખેડૂતોનો ઉભો પાક છે તેને પણ અત્યારે હાલ નુકસાન થઈ રહ્યું છે અને ખેતરોની અંદર નદીઓની જેમ અત્યારે પાણી વહેવા લાગ્યા છે। ધન્યવાદ। અંબાજીમાં પણ વરસાદની ફરી એક વખત એન્ટ્રી થઈ છે। 1 દિવસના વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો। અચાનક વરસાદ શરૂ થતા યાત્રિકો ભીંજાયા છે। યાત્રિકોએ વરસાદથી બચવા રસ્તા પરના શેડનો સહારો લીધો। વરસાદથી રસ્તાઓ પાણી થયા છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ચૂક્યા છે। અક્ષય, યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસ જણાવો કે યાત્રાધામ અંબાજી ખાતે આજે બપોરે 3 વાગ્યાના બાદ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ જે ધોધમાર વરસાદ છે બરફના કરા સાથે અંબાજીમાં વરસ્યો હતો। 1 કલાક સુધી વરસેલા વરસાદના લીધે યાત્રાધામ અંબાજી છે એ સંપૂર્ણ પાણી થઈ ગયું હતું। બજારના જે માર્ગો છે તેના પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે જે ગટરો છે તે પણ ઉભરાઈ ગઈ હતી। મહત્વની વસ્તુ છે કે 1 દિવસના વિરામ બાદ જયારે વરસાદ આવ્યો છે ત્યારે ગઈકાલે જે ખૂબ જ મોટા પ્રમાણમાં બફારો અંબાજીમાં જોવા મળ્યો હતો ત્યારે આજે વરસાદ આવવાના લીધે ક્યાંક ને ક્યાંક જે છે અંબાજીની અંદર શીત લહેર પણ વર્તાઈ રહી છે। જી તોરલ। ધન્યવાદ અક્ષય। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો। ભાણવડ પંથકમાં પવન સાથે વરસ્યો વરસાદ। હાથલા, ગળુ, રાણપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા થયા છે। જૂનાગઢમાં વાદળછાયા વાતાવરણ બાદ હળવો વરસાદ થયો છે। શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ, વણઝારી ચોકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। વરસાદ થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે।